નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 24 ફેબ્રુઆરી 2025ના રોજ ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતા રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ગામના અગ્રણીઓ સાથે મુલાકાત લીધી। બાળકો ગ્રામ પંચાયતમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ડિસેમ્બર 2023માં જર્જિત સ્કૂલ તોડી પાડવામાં આવી હતી, જે સ્કૂલ આજ દિન સુધી બનાવવાની શરૂઆત પણ કરવામાં નથી આવી। ટૂંક સમયમાં જ ગરમીના દિવસોની શરૂઆત થવામાં આવી રહી છે, ત્યારબાદ ચોમાસું ક્યાં બેસીને સ્કૂલના બાળકો અભ્યાસ કરશે? આ મુદ્દે રાજપુર તલાટ ગામના અગ્રણી મુન્નાભાઈએ એસએમસી પ્રમુખ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર ક્યારે સાંભળશે અને ક્યારે સ્કૂલ બનશે એ ચર્ચાનો વિષય બન્યો છે। આ સ્કૂલમાં ટોટલ 115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ધોરણ 1 થી 2ના વિદ્યાર્થીઓ બાલવાટિકાની ઓફિસમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ ધોરણ 3 થી 5ના બાળકો પ્રાર્થના હોલમાં બેસીને અભ્યાસ કરે છે અને બીજી તરફ ધોરણ 6 થી 7ના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતમાં અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ બાલવાટિકાની ઓફિસની ઉપર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। જે સમસ્યાને લઈ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ગામના સ્થાનિકો આગેવાનો સાથે મુલાકાત લીધી હતી। જો વહેલી તકે શાળાનું બાંધકામ ચાલુ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ગામના વાલીઓ અને એસએમસી સમિતિ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી સ્કૂલની તાળાબંધી કરવાની ફરજ પડશે। અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે જણાવ્યું હતું, તંત્ર દ્વારા સ્કૂલની કામગીરી વહેલી તકે કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે। અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો, જેથી અમારી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે।